આપણે દુકાને આવ્યા ત્યારે જોયું કે યાર બાઇક કોકને ગિફ્ટમાં મૂક્યું છે. જો પલ્સર બાઇકની મને ગિફ્ટ આપી છે મારી દુકાન આગળ. આવી અંદર જ છે યાર. જે થવું હોય થાય જેને જોવાનું હોય ને હું કહી દેવાનો કે આ મંગાવાનું પીવો પપ્પા બોલાય પીએ સાહેબ કોણ આપણે મને નહીં ખબર પીતા હોય મારે અમને કઈ લેવા દેવા નહીં. હા માપનું પીવાનું રાખો માપનું પીવાનું જરીક તો માપનું રાખો. તમારા બાપ દાદા કોઈ દર નહીં પીધું એવું કરું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું વાલમદુબી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 9 અને હું જઉં છું મારી દુકાને. આ છે મારું ખેતર અને આ છે મારો બોર. આની અંદર નાહવાની મજા આવે. અને આજે આ મારો વિડીયો મારી નવી આઈડીની અંદર આજે મૂકું છું. આ છે મારી નવી આઈડી, જે મારી વાલમજોગી ગુજરાતી વ્લોગ. એ આઈડીને જેવો સપોર્ટ કર્યો એવો આ આઈડીની અંદર પણ સપોર્ટ કરજો. એટલે અમારી ચેનલ વાલમજોગી ગુજરાતી વ્લોગ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આજથી નવા વ્લોગ દરેક ડેલી વ્લોગ આવશે, ડેલી રૂટિનના. અત્યારે મિત્રો દુકાને જવા નીકળી ચૂક્યો છું અને તો આ છે મિત્રો મારું CSC સેન્ટર. CSC ની અંદર દરેક ઓનલાઈન કામ થાય. દરેક ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો. CSC ની આઈડી હોય તો તમે દરેક કામ ઓનલાઈન કરી શકો છો. મિત્રો મારું CSC સેન્ટર. અને અત્યારે મારે થોડી સાફ સફાઈ બાકી છે. સાફ સફાઈ પહેલાં કરી લઈએ, પછી આપણે ફરી મળીશું. અત્યારે મિત્રો આપણું કામ ચાલુ હતું અને આપણે પતી ગયા છે પેજ. સેન્ટરની અંદર પેજ પતી ગયા છે. જોઈએ બાકી રહ્યા છે બહુ તમે આ જેટલા પેજ છે એટલાથી આપણું કામ થયું છે નહીં. તમારું પહેલાં આપણે પેજ લેવા જતા રહીશું મહેમદાવાદ. અહીંયાથી અમારે 3 કિલોમીટર, 2 થી 3 કિલોમીટર દૂર છે. એટલે સીધા જઈશું મહેમદાવાદ. તો અત્યારે મિત્રો આપણે આવી ચૂક્યા છે હાઈવે ઉપર. આ છે અમદાવાદ, આ છે ડાકોર ખાતરજ નડિયાદ જતો હાઈવે, તમે જોઈ શકો છો. અને હું આ છે મારું ગામ સણસોલી. આ છે મારા ગામમાં જવાનો રસ્તો. આ છે હાઈવે. અહીંયાથી આપણે જઈશું મહેમદાવાદ. રાઉન્ડ
2 કિલોમીટર, 2 થી 3 કિલોમીટર દૂર છે મિત્રો. વાત્રક નદીનો પુલ, અને આ છે નવો પુલ, અને આ છે જૂનો, જે અત્યારે પેલો વડોદરાની આજુબાજુ જે પુલ પડવાની ઘટના બની એના આ તો જો કે પહેલેથી બંધ જ છે. આની ઉપર કોઈ જતું આવતું તો છે નહીં, પણ હવે હાવ સ્ટોપ કરી દીધું બધું, કોઈ નહીં કરવા દે. અને આ છે નવો બનાવેલો પુલ, અને આ છે અમારી વાત્રક નદી, તમે જોઈ શકો છો. સામે આવેલું છે સણસોલી ગામમાં મસાણી માતાનું મંદિર. તો આ છે મિત્રો મહેમદાવાદ બસ સ્ટેશન તરફ જતો રસ્તો. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન બાજુનો રસ્તો છે. અત્યારે મિત્રો હું પહોંચી ચૂક્યો છું મહેમદાવાદ, અને હવે જોઉં છું મારી એચપીની એજન્સી માટે અપ્લાય મારી હતી. એચપીની ઓફિસમાં મેં એચપી ગેસની એજન્સી માટે અપ્લાય આપેલી હતી. તો આપણે ચેક કરાવી લઈએ કે આપણું કામ કેટલે સુધી પહોંચ્યું. અહીંયા એચપી ગેસમાં આપણે અપ્લાય આપી હતી એચપી ગેસ. તો અત્યારે મિત્રો આપણે આપણી એચપી ગેસની એજન્સી લેવાનો પ્લાન કર્યો છે. કેમ છે તો અત્યારે આપણે કેન્સલ કરાવી દીધી એચપી ગેસની એજન્સીનો પ્લાન. તો અત્યારે મિત્રો આવી ગયા છે, આપણે લેવા ગયા હતા પેજ, અને પેજ લઈને આવી ગયા છે આપણી દુકાન. પેજની સાથે સાથે હું તમને બતાવું કયા પેજ યુઝ કરવાના. આમ તો તમે કોઈ પણ યુઝ કરી શકો, પણ સારામાં સારા મારા માટે હું પહેલેથી યુઝ B2B કરું છું. B2B પેજ હું લાવું છું બીજે પેડ. જે થવું હોય થાય, જેને જોવાનું હોય ને જોવાનું. હું કહી દેવાનો કે આ મંગાવાનું પીવો અહીં કે પાકો લાય હાથ ક્યાં તો કહી દેવાનું. મને નહીં ખબર પીતા હોય મારે અમને કઈ લેવા દેવા નહીં. હા, માપનું પીવાનું રાખો, માપનું પીવાનું જરીક તો માપનું રાખો. તમારા બાપ દાદા આવે કોઈ દર નહીં પીધું એવું કરવું. તો અત્યારે મિત્રો અમે અમારી દુકાન થોડી વાર માટે કરી છે બંધ, અને અત્યારે જઈશું હું જમવા માટે. અત્યારે વાગ્યા છે બપોરના 2:30. અત્યારે હું જઉં છું મિત્રો, મારી બાઇકને પેટ્રોલ પુરાવાનું છે, એટલે હું પહેલાં પેટ્રોલ પુરાવા જઈશ. આજ છે નૈનપુર ચોકડી મગ પુલાવ. આજે આપણે અહીંયાથી લઈ લઈશું મગ પુલાવ. અહીંયાથી આપણે લઈ લઈશું આજે મગ પુલાવ. કેટલા એકના 30 રૂપિયા. કેટલા વાગ્યા સુધી હોય સવારે? અહીંયા સવારે 9 થી 2 થી 3 વાગ્યા સુધી મગ પુલાવ હોય. તો અત્યારે મિત્રો મેં લઈ લીધા છે મગ પુલાવ પાર્સલ. હવે જઈશું બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે. અત્યારે મિત્રો કરાવી દીધા છે મેં મગ પુલાવ પાર્સલ, અને હવે જઈશું પેટ્રોલ પુરાવા. સીધા પેટ્રોલ પુરાવ્યા પછી સીધા કરી. તું ખાઈ લે ના. તો અત્યારે મિત્રો જમી અને અત્યારે ચા પીધી 3 વાગ્યા પછી. જમ્યા પછી અડધો કલાક આરામ કર્યા પછી ચા પીધી, અને ચા પીને સીધા જઈશું આપણી દુકાને. અત્યારે વાગ્યા છે સમથિંગ 4 વાગ્યા. દુકાને જતા રસ્તામાં એક પાઇપલાઇન નખાય છે, તે મારો રસ્તો બદલવો પડશે. પાછળથી નીકળી જઈશું. અહીંયા પાઇપલાઇન નખાય છે, JCB નાખી. રસ્તા ઉપર પાઇપલાઇનનું કામ ચાલુ હતું, આપણે લઈ લીધું યુ ટર્ન. હવે યુ ટર્ન લઈને જઈશું સીધા પાછા બીજા.
આપણે દુકાને આવ્યા ત્યારે જોયું કે યાર બાઇક કોકને ગિફ્ટમાં મૂક્યું છે. જો પલ્સર બાઇકની મને ગિફ્ટ આપી છે મારી દુકાન આગળ. ગિફ્ટમાં બાઇક આવ્યું છે, જોઈએ. એ ચાવી યાર અંદર જ છે, ચાવી અંદર જ છે યાર. બાઇક અમારા કરણભાઈનું છે. આ બાઇક કરણભાઈનું છે અને આ પેલા ભાઈનું છે. સોરી, નામ શેર મને યાદ નહીં એકદમ. તો અત્યારે મિત્રો વાગ્યા છે સાંજના 7 અને અત્યારે આજે કરીશું આપણે વહેલા વસ્તી કરીશું. આજે થોડું કામ છે અને આ વિડીયોને પણ એડિટિંગ કરવાનું છે, એટલે હવે સીધા જઈશું ઘરે. નેક્સ્ટ વિડીયોની રાહ જોતા રહેજો. અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર, ટાટા.